મને નહોતી ખબર કે મારા પપ્પા મને આવું કહેશે. દ્વારકા વાળો તો શું કહે ભાઈ, કાલે તમે મારી જે ઇન્ટ્રોડક્શનની શરૂઆતની ક્લિપ જોઈ છે ને વ્લોગની, એ મેં ગઈકાલે શૂટ કરી હતી. અને ગઈકાલે પછી ક્યાંય ટાઈમ જ ન મળ્યો બપોર પછી, કારણ કે હું જોબે હતો. અત્યારે જો જોબેથી ફ્રી થયું, આ ડે 2 છે. આ તમે બીજા ડેનો પાર્ટ જોવો. અત્યારે જોબેથી છૂટ્યો તો નથી, બ્રેક પડ્યો. હવે કાંઈક ખાવા જાઉં અને મસ્ત તમને હે ને જમવું હોય. અને પછી એક વાત ડિસ્કસ કરવી છે. 2 વાગે છૂટીશું. 2 વાગ્યા પછી આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. તો અહીંયા હું તમને એક વાત ડિસ્કસ કરીશ. મને નહોતી ખબર કે મારા પપ્પા મને આવું કહેશે, એટલે તમે જોડાઈ રહ્યો. એ વસ્તુ હું તમને જરૂરથી જરૂર કહીશ. અને અત્યારે જો આપણે અહીંયા સબવે પહોંચાઈ, કંઈક ખાઈ, ભૂખ લાગી ગઈ. ઘરમાં નાસ્તો હંધે ખૂટી ગયો. કંઈક ખાઉં પછી તમને કહી આવો. ઝરમર બરસે મેહુલિયા सब दिखलाए काना, मेरे घर आए मेरे घर आए. तोबा तोबा तोबा, थारा मूड खराब कर दिया. હાલો તો આછા છાંટા ચાલુ થઈ ગયા છે. મસ્તીનો માહોલ થઈ ગયો છે. નખમાં ઝેરી કમતું લાગી ગયું છે. કામેથી છૂટી ગયા છીએ અને હવે આપણે આવીએ સીધા મુદ્દા ઉપર. ગોળ વાતું નથી ફેરવાની થતી. હું 1 મિનિટ પહેલાં રોડ ટપી જાઉં, વળી કોઈક રોગું માથે ચડાવી દે. જીવવું છે ભાઈ, જીવવું છે મારા કલેન્યા. હાલો તો આપણે એને હવે મુદ્દા ઉપર આવી જાય. મુદ્દો એ છે, સવારે હું ઘરેથી નીકળો કામે જવા માટે, અને હું યુઝ્યુઅલી ઘરે વાત કરતો જ હોઉં છું કે ભાઈ જાઉં છું ઘરે, છૂટી ગયો કામેથી, કે ઘરેથી કામે જાઉં છું, કે બ્રેક પડ્યો. તો હું પપ્પાને વાત કરતો હતો કે પપ્પા જુઓ, મારે 95 સબસ્ક્રાઈબર થઈ ગયા, 350 વ્યૂઝ છે, ચેનલ સારી હાલે છે, આટલી કલાકમાં મને આટલા વ્યૂઝ આવ્યા. એટલે પપ્પા આમ થોડાક આપણે કહીને કે ખુશ દેખાણા બને. એટલે મેં કીધું કે સારું હાલે છે એમ બધું. હજી જો આમને હાલે ને તો મેં કીધું મારી ચેનલ આરામથી મોનિટાઈઝ થઈ જશે અને સબસ્ક્રાઈબરનો પ્રેમ છે. તો પપ્પા કે કામ કરને દીકરા, તું મને તારે ચેનલની લિંક મોકલ, હું વોટ્સએપ પર રાખી દઉં, તને હજી સબસ્ક્રાઈબર કે મળશે. તો 1 મિનિટ હાટું તો હું શોક થઈ ગયો કે પપ્પા આ બાબતમાં સપોર્ટ કરે. પછી મેં પપ્પાને કીધું કે પપ્પા હું મસ્તી મજાકના કન્ટેન્ટ બનાવું છું. આપણા ગ્રુપ સર્કલમાં ને ઓળખાણમાં ઘણા લોકો એવા હોય કે ભાઈ કાલ સવારે તમને સંભળાવી જાય કે તમારો દીકરો તો આટલા રૂપિયા બગાડે ને તમે કેનેડા મોકલ્યો, ત્યાં જઈને આવું યુટ્યુબમાં વ્લોગિંગ કરે છે, ના કરે છે ને હજી તો એટલું હાલતું નથી ને કોક સંભળાવી જાય. મેં કીધું એના કરતાં મેં એવું રહેવા દઈએ ને. તો ઇનડાયરેક્ટલી મારા પપ્પાએ એવું કીધું કે તને ગમે છે ને દીકરા, તું આગળ વધશ ને તો હું તારા સપોર્ટમાં જ તું કર, વાંધો નહીં, હું બેઠો છું. એટલે એ જરાક મારા માટે એમ થઈ ગયું હતું કે હવે કદાચ ચેનલ હાલે તોય ભલે, ન હાલે તોય ભલે, મને કાંઈ ફેર નથી પડતો કે મારો બાપ મારા ભેગો ઊભો છે. એટલે આ જ વાત હતી. બાકી તમને બને ને ત્યાં સુધી મારી ચેનલમાં એક ઇમોશનલ મુમેન્ટ નહીં જોવા મળે. આપણે બધા આખા ગામની મસ્તી જ કરવાની હોય, કારણ કે એક તો જોઈ લીધું વ્યૂ તો જ આવે. ના આપણે સારું કામે કરશું એવું નથી, પણ વધારે પડતો મારો સ્વભાવ થોડોક મોજીલો છે, હું મસ્તી મજાક વધારે કરતો હોઉં. અત્યારે ભાઈબંધના ઘરે સીધો કામેથી છૂટીને જ જાવું, કારણ કે મારાથી એકલા મસ્તી ન થાય. મારે મારા ભાઈબંધુ ભેરું રહેવું પડે, કારણ કે એ લોકો ભેગા હોય ને તો હું મસ્તી મજાક વધારે કરી શકું ઇન કમ્પેરિઝન વિથ એકલો. એટલે હવે વરદની ઘરે જવું અને બધી ચર્ચા કરી, કારણ કે હજી ખાલી વ્લોગિંગ જ કરવું એવું નથી. હું સ્ક્રિપ્ટેડ અમુક વિડીયો શૂટ કરીશ, એ બનાવીશ. 100% વાત છે.
આજે અમે બધા આજે કાં તો મે બી ઇન ફ્યુચર 1-2 દીમાં અમને ટાઈમ મળ્યો તો અમે ભેગા થશું અને એક સ્ક્રિપ્ટ તૈયાર કરશું ને એના ઉપર કામે કરશું 100%. પણ અત્યારે તો જોઈ કે વ્લોગિંગ થોડુંક હજી હાલી જાય. તમારા લોકોનો બહુ જ પ્રેમ દેખાય છે. પણ ગઈકાલ તો નહીં પણ એની પહેલાંના વિડીયોમાં જે હું ગરબા રમવા ગયો હતો તેથી તમને કમેન્ટ કરવાનું કીધું હતું. કોઈએ કમેન્ટ નથી કરી. 0 કમેન્ટ્સ છે. 14 લાઈક જેવું છે. 300 જેવા વ્યૂઝ છે. તો જે 300 જણા જોવે એ લોકોને મારી એક રિક્વેસ્ટ છે, જો મારાથી મોટા જોતા હોય તો નાના ભાઈ તરીકે, મારાથી નાના જોતા હોય તો નાના ભાઈ તરીકે, મારા જેવડા જોતા હોય તો એક ભાઈબંધ તરીકે તમને એવી રિક્વેસ્ટ છે કે યાર તમે 300 લાઈક કરો યાર. 14 જણા જ ખાલી કરે, બરાબર. બાકી જાજુ મારે હવે બોલવું નથી. બોલીશ તો તમે કંટાળી જાઓ ને બધા સ્કીપ કરીને જુઓ. આપણે ખાલી મોજ મસ્તી મજાક જ તમારી પાસે કરાવવાનું હોય. હવે જાય સીધા આપણે વરદના ઘરે. ત્યાં જઈને સીધો બ્લોગ ચાલુ કરીશ ને વચમાં ટાઈમ લેપ્સની આના પછીની ક્લિપ નાખું. ટાઈમ લેપ્સ જોજો, મજા આવે તો કમેન્ટમાં લખજો કે આ ટાઈમ લેપ્સ સારું હતું. બસ બીજું તો કાંઈ નથી. અને બસ તો અત્યાર પૂરતો આપણે તમને કોણી મારી દે. આજે જો પહેલાં હું થપ્પો કરતો એક વ્લોગમાં તમને રુદિયામાં રહી કે આજે તમને કોણી મારું, બરાબર. તો અત્યાર પૂરતી કોણી. Lights went down when you feel lost in your shadow. Don't feel alone, don't scream so loud. We are living. શું છે પાર્ટી? ગુડ મોર્નિંગ ગાઈઝ. તમારે ગદને કેટલા વાગ્યા? ટાઈમ શું થયો તમારે? અમારે ગુડ મોર્નિંગ તમે કહો ને. ગુડ મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે. અમારી એક્ઝામ હતી આજે, અમે આપી દીધી. એક્ઝામ આપી દીધી એમ? કેટલા આવશે? ફૂલ જ હોય ને, આપને ઓનલાઈન હતી ને. તમારા તો રોલા સોટા હો. પણ ગેટરોઈડ બાજુમાં અને બારે મસ્તીનો વરસાદ આવે ને એક ભાઈબંધ દૂધ લેવા ગયો જે આવીને ચા ને ભજીયા કરી નાખી દો. બધું જીકી જ દેશું આપણે. આવે દૂધ એટલી વાર છે, કાંઈ વાંધો નહીં. કેવો વરસાદ છે બારે? સારો એવો છાટા. તમને ભાઈ આપણા યુટ્યુબ ચેનલનો જે કાલનો ગરબાનો વિડીયો હતો ને એમાં જરીક વ્યૂ તો જોવો યાર એક ફેરે. જોઈ બતાવીમાં શું હોય. 450 વ્યૂ આવ્યા અને સબસ્ક્રાઇબર થઈ ગયા તારા ભાઈના 96. એ અમારો કમાલ છે બધું. ઘર ભેગું થાને ભાઈ. ભાઈ આને મને તેદી હજી હું એકવાર પાછું કહું, તેદીના બ્લોગમાં કીધું હતું, આજના બ્લોગમાં કહું. આને મને કીધું હતું કે ભાઈ મને વ્યૂમાં મને બ્લોગમાં લે, તારા વ્યૂ વધી જાય ભાઈ. આપણો કલેજ આપણો આમ એકચ્યુઅલી ચીટુડી આપણી એ ભાઈ. ખરેખર બ્લોગમાં કદના વ્યૂ સારા આવવા માંડ્યા. કાંઈ વાંધો નહીં. હવે આ ભાઈ એક્ઝામ દઈ દીધી. એક ભાઈ દૂધ લેવા ગયા, પછી ચા પીને આપણે જાશું ગામમાં, નગર ચર્ચા કરશું. પ્રેમ ડાંગરભાઈ કરે એમ બ્લોગમાં. કાંઈ વાંધો નહીં, આપણે જાય નગર ચર્ચા કરીએ. જોઈએ હવે પછી. આજ તો વરસાદ એટલે ક્યાંય બહુ છેટું બાયણે નથી જવાનું થતું. બાકી જોઈએ હવે શું કરીએ એ. બોલ હાલો તો હવે તમને કોણીએ રાખ્યા હતા, આ વખતે હથેળીએ રાખી દે. હાલો તો બે ભાઈઓ નીકળી ગયા. એક બીજા ભાઈબંધ ના કરે. હા, શું કહેશો હવે? ત્યાં આપણે પહોંચીને તમને બતાવશું બધું. ભાઈ કેટલા દીથી નથી નાયો? અત્યારે જ નાયું. હું કહું છું બગીચો સારો રાખો, કોયલું આવશે ભાઈ. તમારા ઝાડવા જ કરમાઈ ગયેલા છે બગીચામાં ભાઈ. પછી એમ કે એકચ્યુઅલ કોયલ કોઈ આવતી નથી. ખોટો થામા ભાઈ. તમે કમેન્ટમાં કહેજો આ નાયા પેલા વ્લોગ મેં ઉતાર્યો તો ક્લિપ, એમાં ક્યાં કપડા પહેર્યા હતા, અત્યારે ક્યાં પહેર્યા ખાલી એટલા, બાકી નાય જ લીધું હોય. નાયા વગર હું ઘરની બહાર નીકળું નહીં. ખોટો હે. મારી અમે મોઢું જોઈ નહીં કે હાલો જાતા આવી. કાંઈ વાંધો નહીં, હવે અમે પૂગીને કરીએ ભાઈ. ઢાર બહુ ભારે છે ચડવાનો. પૂગીને કરીએ. કહો પૂનમના ચાંદને આજે હાથમ છે. પછી આગળ ક્યાં આવડે? તને નથી આવડતું? કાંઈ વાંધો નહીં. હાલો તો ગ્રોસરી થઈ ગઈ છે, મજૂરી કરીને લઈને જવાનું હોય. હવે ઘરે પૂગીને કરીએ. હાલો તો આ રે આપણી ગ્રોસરી, આપણા મજબૂત હાથ અને આ એકદમ ચમકતું મોટું. તો આજના વ્લોગ માટે આપણે આટલું જ રાખીએ, બરોબર.
ઘરે જઈને અડધું એડિટિંગ તો થઈ ગયું, અડધું એડિટિંગ કરી જમી અને બ્લોગ પોસ્ટ કરી દે. હું બીજા હું સવારે ઉઠીને પાછા કંઈક નવી ખોજ. અત્યારે 1 નંબર નીકળી જાય અને પછી ઘરે જઈને કામ તમને કીધું પૂરું કરીને સુઈ જવાનું. આજે હાટું આટલું જ. બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બને એટલી કમેન્ટ કરો. કમેન્ટ કોઈ કરતું નથી, પ્લીઝ યાર કમેન્ટ કરી દેતા જાઓ, બરાબર? સારું, હાલો તો હવે ઘર ભેગા થઈ જાય.